આપે ફાઇલ નંબર 2ની વાત કરી, એમાં એમ આપે કીધું કે ભાઈ ફેરા ફેર્યો અને મારી કરી ત્યારથી જ એમ કે એ માન ગયું. પણ અહંકારે જાગૃતિ રાખાવી હોય અને માન ન મૂક્યું હોય છતાંય જો ફાઇલ ચીકણી હોય તો શું કરવું? પ્રતિક્રમણ કરવાના. શું એમના શુદ્ધાત્માના? હા, એની શુદ્ધાત્માના. અને નોય મારી કરવાનું, વિતરાગ રહેતું રહેવાનું. શું ભાઈ નંબરનો કોઈ કઈ દોષ નહીં જોવાના, જે છે આપણો જ હિસાબ હા, છે. એ તો બરાબર. દાદા વાણી વાંચી આપતા વાણીની અંદર મારે, હું તો જો કે 20-25 દિવસથી જ પરિચયમાં આવ્યો, પણ વાંચ્યું બીજા નંબરનું પુસ્તક મારા હાથમાં આવ્યું હતું અને એમાં વાંચ્યું તો જેને અંદર એમ જ લાગે કે આપણું કંઈક જાણેલું જોયેલું સમજેલું છે એવું લાગ્યા કરે. હા, આપણી વાંચતા જ એવું લાગે કે ઓહો, આપતા વાણી કે દાદાની કોઈ પણ પુસ્તક વાંચો, એનું શું કારણ? વાંચતા જ એવું લાગે કે આ તો મારી જ વાત છે. હા, અને આ તો મને વાંચતા વાંચતા મારી જ વાત મારી વાત નહીં, પણ જે છે એ મહાવીર વાણી જાણે કેમ હોય, મારી નહીં, મારા માટે નહીં, પણ મહાવીરની વાણી કેમ હોય એવી અનુભૂતિ થાય અંદર. અથવા એમ થાય લાગે કે આપણે ક્યાંકથી જાણે આવું સાંભળીને આવ્યા છીએ. તો એ શું કારણ? હા, આ બધું કોઈ અવતારમાં એમની પાછળ પડ્યા હોઈએ આપણે. શું અથવા બીજે ક્યાંયથી જ્ઞાન વિધિ કરાવીને આવ્યા હોય એવું બને ને, કે એમની પાછળ જ પડ્યા હોય તો જ થાય. જ્ઞાન વિધિ થઈ હોય તો પછી આ ફાઇલ નંબર 2 તમે પણ આવી જ ના હોય. અચ્છા, નહીં, પણ એમાંય આવરણ આવી જાય ને સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી. હા, એટલે આ બની શકે એવું, પણ બહુ ઓછું બને, બહુ ઓછું બને. કારણ કે પ્રગતિમાં જતો હોય કે ભગવાન મહાવીર જેવા મળે તોય પાછું તો પડી શકે, ગમે ત્યાં જઈ શકે, શક્ય છે. પણ આ તો શું હોય છે કે ખરેખર તો અત્યારે આપણે આકારના લોકોને એવું કંઈ મળેલા સંકિતી જીવો બહુ ઓછા હોય છે. શું અમને એમ લાગે છે? હા, તે હોઈ શકે ભાઈ, તમે લઈને આવ્યા હોય, કંઈ વાણી સાંભળી હોય, કે ઉઘાડ થયો હોય ને એવું જ લાગે જાણે કે અને દાદાને જ મળ્યા હોય, ત્યાંથી તમારું દાદાની વાણીનો પરિચય હોય. અમે શ્રીમદજીને વાંચ્યા તો એમ લાગ્યું કે જાણે શ્રીમદજીને મળ્યા હોય, અથવા આપણી વાણી સમજણમાં આવવા માંડે. દાદાની વાણી વાંચી તો એમ થયું કે ઓહો, ઉપકારી, આ તો શ્રીમદજીએ જે કીધું છે એને સરળ ભાષામાં દાદાએ વાત કરી છે. તો અમને તો બે તરફ ખૂબ ખૂબ અંદર દાદાએ તો ત્યાં સુધીની વાત કરી છે, ત્યાં સુધીની નહીં, પણ પ્રાપ્તિ કરાવવાની સુધીની વાત થઈ ગઈ છે. શું કરાવવા? પ્રાપ્તિ. હા, પ્રાપ્તિ કરાવવા સુધીની વાત, પ્રાપ્તિ કરાવવા સુધીનું દાદાએ ખુલ્લું કરી નાખ્યું છે. અને તે અક્રમની રીતે શોર્ટકટ એકદમ. હા, પેલું તો જાતે કરવાનું, કેટલું બધું કરવાનું. શાસ્ત્ર વાંચન કરો, મનન કરો, ચિંતન કરો, આમ કરો, તેમ કરો, કેટલું બધું કરે. આખી જિંદગી આ કરે તોય ઠેરના ઠેર અંદરનો જ્યારે આત્માનો ઉઘાડ ના થાય, આત્માનું ભાન જ્ઞાન ના થાય ત્યાં સુધી એનું અહીંયા અટવાયા કરો. એટલે એનો અર્થ એમ થયો કે પૂર્વે એવી રીતે સંચિત કરીને આવ્યા હોય જ્ઞાન. શ્રીમદજીએ એક સ્થળે કીધું છે, શ્રીમદ જ્ઞાન વચનામૃતમાં, કે જીવ જ્યાંથી એમ કે છોડ્યું ત્યાંથી પાછું પ્રાપ્ત કરીને આગળ વધે છે. તો એવું બને. અને યોગ ભ્રષ્ટ કહેવાય છે, યોગ ભ્રષ્ટ પુરુષ, એવી નિયમ છે. તો ક્યાં સુધી પહોંચ્યા હોય એવી એ ખ્યાલ ક્યારે આવે? આપણે ક્યાં સુધી શું, આપણે આગળનું જ પકડો ને, જ્યાં હોય ત્યાં ગયું એ ગયું. હવે બરાબર, જૂનું મૂકી જ દેવાનું. હવે આપણે તો પૂરું ઠેઠનું જ પકડવાનું છે, ત્યાં ક્યાં. બરાબર, સમજી. જે લઈને આવ્યા છે તો આપણા ખિસ્સામાં છે જ, હવે આગળનું પૂરું લેવાનું છે. એના માટે શું પુરુષાર્થ કરવો? બસ આ તમે સત્સંગમાં આવ્યા કરો અને આ જ્ઞાન વિધિ લો, અને પછી જે 5 આજ્ઞા સમજાવવામાં આવે છે, જ્ઞાનને મળશે ત્યાર પછી 5 આજ્ઞાને ફોલો કરવાની હોય છે. એ કોઈ સ્થૂળ ક્રિયાઓ નથી, અંદરની સમજણ છે. શું? અને સૂક્ષ્મ અને સૂક્ષ્મતરની જે વાત કરી છે દાદા ભગવાને, તો સૂક્ષ્મ શું અને સૂક્ષ્મતર શું? એટલે જે અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું સૂક્ષ્મમાં હોય છે. અને સૂક્ષ્મતરમાં એની પાછળ જે બધાની આ બધા ક્રિયા કરતા હોય છે એની પાછળ ઇન્ટેન્શન, હેતુ શું હોય છે એ સૂક્ષ્મતરમાં આવે. તો પકડી શકશું ખરા? પહેલા સ્થૂળમાંથી જવું પડે. સ્થૂળનું તો એક જ દીપકભાઈએ પકડાવી દીધું છે,
દીપકભાઈ બરાબર સ્થૂળનું પકડાવી દીધું છે. પછી સૂક્ષ્મ આવશે. અને દાદા ભગવાને જે વાત કરી હતી કે અમારી સાથે એક વખત મળે તો એને તે દિવસે તો આમ એમ કે આનંદના ઓઘ ઉછળશે અને અંદર જાણે એકદમ પ્રસન્ન ચિત્ત થઈ જાય, મન પ્રસન્ન કરતાં આત્મ પ્રસન્ન થઈ જાય એવી વાત. અમે દીપકભાઈને મળ્યા એટલે અમારે તો 4-8 દિવસ સુધી આત્મ પ્રસન્ન રહ્યા. ગયા રવિવારે જ હજી મળ્યા હતા, 10 દિવસ થયા. એટલે 3-4 દિવસ સુધી તો એકદમ જાણે નશો કેમ કર્યો હોય, ઉઠી જાગી સૂઈ જાણે ભેગા ને ભેગા છે એમ જ લાગ્યા કરતું હતું. કારણ શું? એટલું એ તો દીપકભાઈનો પાવર આવી ગયો એનું કારણે. અને જ્ઞાન મળશે તો ફૂલ આવી જશે. શું બરાબર. દીપકભાઈ તો હમણાં આફ્રિકા ગયા છે. હા ભાઈ ગયા એમ મહેન્દ્રભાઈ કદાચ કીધું અથવા જાય છે. સારું, ત્યાં ફોનથી વાત થઈ, બહુ સરસ. ત્યાં સારું બધું જામ્યું છે. નિમિત્તથી બધું ભેગું થાય છે નીરુબેન. નિમિત્ત વગર તો કશું બને જ નહીં. આમથી ચા જોઈ પીવી હોય તો કેટલા બધા નિમિત્ત ભેગા થયા ત્યારે એક કપ ચા થાય. અમે 20 દિવસ પહેલા નામ સાંભળ્યું હતું દાદા ભગવાનનું. એટલે વર્ષો પહેલા એક ઠેકાણે થોડું એવું મગજમાં આવ્યું હતું કે દાદા ભગવાન છે. અને ત્યાર પછી 20 દિવસ પહેલાં એક ભાઈએ મને ત્યાં દેરાસરમાં જ હું રોજ સેવા પૂજા કરવા જાઉં છું, મને ત્યાં પુસ્તક આપ્યું. મને કે અક્રમ વિજ્ઞાન કહે છે, શબ્દ પહેલી વખત મેં સાંભળ્યો. અને મને કે હું પુસ્તક 2 આપી જઈશ કે. એણે એક પ્રતિક્રમણનું આપ્યું ને દાદાવાણી આપતાવાણી 2 નંબર આપી. અને 2 નંબરની આપીને વાંચ્યા પછી એમ જ થયું કે જવું જ છે. તો નિમિત્ત ત્યાં સુધી આ પુરુષાર્થ મનની અંદર આમ થતો હોય કે એમ થાય કે આવું કંઈક પ્રાપ્ત કરી એની તાલાવેલી લાગતી હોય, પણ નિમિત્ત નથી મળતું ત્યાં સુધી કાંઈ નથી થતું. નિમિત્ત વગર ના બને. કહે છે શ્રીમદનું છે ને, ઉપાદાનનું નામ લઈ એ જે ત્યજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતમાં સ્થિત. એટલે નિમિત્ત તો જોઈએ જ. એટલે ઉપાદાનને એવી ભ્રાંતિમાં ન રહેવું. એટલે મને પેલી માન્યતા છે ને કે ઉપાદાન આપણું બરાબર પાવરફુલ હશે તો નિમિત્ત સામેથી આવીને મળશે. એવું માન્યતામાં ન રહેવું એમ. હા, એવી ભ્રાંતિમાં ના રહેશો એમ કે છે. એટલે નિમિત્ત શોધવાનો પુરુષાર્થ કરવાનો જ સહજ રીતે થાય છે. મને એવી અનુભૂતિ થઈ છે. એટલે પુણ્ય જાગે એટલે સહજ રીતે થઈ જાય, પણ તોય એને મહત્વ આપજો, એ નિમિત્તનું મહત્વ આપજો. અમે તો એને ખૂબ ખૂબ વંદન કર્યા, એમના દાદા ભગવાનને અમે ખૂબ ખૂબ પ્રણામ કર્યા, ઉપકારી મહિના એમને. બહુ સારું, બહુ સારું. અચ્છા, શું અશોકભાઈનો પ્રશ્ન છે, પૂર્ણતા પામવાનો ધ્યેય. અશોકભાઈ ક્યાં છે? આપનો પ્રશ્ન છે. હવે આ જ્ઞાન પૂર્ણતાએ પહોંચાડી દેવું જોઈએ. પૂર્ણતાએ પહોંચાડવાના ધ્યેયમાં જ રહેવું જોઈએ. એટલે એકેય ખૂણો કાચો ના રહી જાય. પછી પૂર્ણતા થાય, પણ તે પૂર્ણતાનો પાયો દરેક કોર્નરથી તરત જોવો જોઈએ. કોઈ કોર્નર કાચો ના રહે. પૂરું ના થાય તેનો વાંધો નથી, દરેક કોર્નરથી આગળ વધવું જોઈએ. આ જ્ઞાની તો હોય જ નહીં, આવું વિજ્ઞાન તો કોઈ કાળે હોય જ નહીં. તેથી કૃપાળુદેવે કહ્યું છે ને, દુર્લભ મોક્ષ દુર્લભ નથી, મોક્ષ દાતા દુર્લભ છે. અને એ જો સુલભ થયા તો પછી કામ જ થઈ ગયું. એમાં જે પૂર્ણતાની વાત છે, ચાર ખૂણાની દરેકે દરેક ખૂણા એમ કયા, એકેય ખૂણો કાચો ના રહેવો જોઈએ. ખૂણા એટલે આપણે અંદર, આપણે ઘરમાં કેવા ઘરને ઝાડુ મારતા હોય છે, આ બધી બહેનો ખબર, ઘરને રોજ ઝાડુ મારતા હોય છે, ત્યારે શું કરે, ઝાડુ તો મારે ઉપરથી મારે નહીં, પછી ઝાડુ ઉપરથી મારે ને તો બધા ખૂણા રહી જાય કચરાવાળા. તો કે બધું તમારે પૂરેપૂરું ચોખ્ખું થવું હોય, શુદ્ધતાને પામવું હોય તો એક ખૂણો બધો સાફ કરવો પડે. શું? એટલે કોઈ ખૂણો રહી ના જાય, એટલે કાચું ના રહે.
એવી રીતના આપણે અંદર બધા જે કંઈ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધાના પર્યાયો ઊભા થતા હોય એક એક પર્યાયને આપણે જોવાના અને જાણવાના જુદા રાખવાના. પછી ક્યાંક જો જોવાનું ચૂકાઈ જાય તો એ ટું કાચું રહ્યું કહેવાય એમ કે છે. સમજાય છે? એટલે અંતસ્કરણમાં થતી બધી ક્રિયાઓને જુઓ, બહાર જે થાય છે એ તો જોઈએ જ છીએ, પણ અંદરનું તમે જેટલું જોશો તો અંદરના ખૂણા બધા જે સૂક્ષ્મ છે એ બધા ખૂણા પણ તમારા ચોખ્ખા થશે એમ કે છે. અને આ બધું અંદરનું બાલ બધો ખાલી થઈ જશે ત્યારે પૂર્ણાહુતિ થશે એમ કે. એટલે જોયા વગર ના જવું જોઈએ. શું અધૂરું ના રહેવું જોઈએ. જેમ જેમ આમ ઝાડુ કાઢે ને ત્યારે કે એક ઝાડુ એની અહીં પીછી મારે, પછી ત્યાં પીછી મારે, ત્યાં પીછી મારે, એવું કરે. એક પછી કરતાં 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 આગળ જાય ને, અને પેલું જે પીછી મારવાવાળી હોય એ કંઈ મારે તઈ મારે તઈ મારે બાળાએ મારીને બહાર કે થઈ ગયું મારું કે છે. એવું ના કરવું એમ કે છે. એ શું કહે છે, બધા કોર્નરથી આગળ એક એક કરે, કોર્નર ક્લીન કરતું કરતું જાઓ અને આગળ વધો, રહી ના જાય. ભલે બહુ એક બધું ના થાય પણ જેટલું થાય એટલું પરફેક્ટ કરો એમ કે છે. ક્લીન કરવાનું એટલે કેવી રીતે? ક્લીન એટલે આપણે જેમ આ જે ક્લીન એ કેવી રીતના થાય છે આપણી અંદરનું, તો કે આપણે એને જોઈએ ને જાણીએ, આપણે ખબર પડે તો એ ક્લીન થાય. અને ખબર જ ના પડે, અંધારામાં રહે તો એવું ને એવું જ રહે. એટલે મેં જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા ક્રોધમાન માયેલો રાગ જે કંઈ બધું ઊભું થતું હોય તો એ ઊભા થનારને જોવાનું કે આ ખબર પડી જોઈએ કે આમ છે આમ છે આમ છે, તો એ આમાં એ પછી એમાંથી છૂટાય, એ ખરી પડે. સમજાય છે ને? આપણે આ 5 આજ્ઞા મરીએ તો એ થઈ જ જાય. નીરુમાં આપણે જે નાની પાસે આલોચના કરવી પડે. પ્રતિક્રમણમાં આપણે જે જોતા હોઈએ કે જે આપણને દેખાતું હોય, તમે કીધું ને ક્લીન કરવાનું, તો જોવાથી જ ખરી જાય કે વળી પાછી આલોચના રૂપે કરવું પડે? અમુક જે બહુ ભારે હોય, ભારે દોષ હોય ને જે આપણે જોવાથી ખાલી થાય એવા ના હોય, મોટા દોષ, એ મોટા દોષને પછી આપણે ખૂંચ્યા કરતા હોય તો એમાંથી છૂટવું હોય તો આલોચના કરવી પડે. ભારે થઈ ગયા, નાના નાના દોષનું નહીં, એ તો જોવાથી જતા રહે. પણ કે બહુ મોટા અટકાણ સ્વરૂપ થઈ ગયા, કે બહુ ભારે દોષ થયો હોય કે જે આપણને લાગે કે આ તો આપણને આપણી ગતિ બગાડી દે એવા દોષ થઈ ગયા છે, તો ત્યાં આગળ ખાસ કરીને બહુ વિષયના દોષ કે ચોરી ચપટ કર્યા હોય એવા તેવા દોષ, કોઈને બહુ ભારે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, એવું કે બહુ અટકણ સ્વરૂપ થઈ ગયું હોય તો એનું આલોચના કરે તો જલ્દી ઉકેલાઈ જાય, આમ છૂટી જવાય. આલોચના વિધિ શું છે? આલોચના વિધિ એટલે તમારે ધારો કે જે કંઈ તમને એમ લાગે કે આટલા આટલા દોષ મારાથી ભયંકર થઈ ગયા છે, હવે એમાંથી મારે છૂટવું જ છે, મારે આવતે ભાવે મારી જાનવર ગતિ નથી કરવી. બરાબર. અને તમે ગમે એટલું કરો તો એમાંથી તમને ખાતરી ના થતી કે આમાંથી હું નીકળી શકીશ. પણ આગ્રહ હોય એવું જ કહીએ છીએ. એવું હોય તો તમારે એ અમારી પાસે 1 to 1 ડિક્લેર કરવાનું. આલોચના એટલે કન્ફેશન જેને કહેવામાં આવે છે. બરાબર. 1 to 1 હોય તો એ પછી ત્યાં અમે પછી ઉપાય બતાડી તો ધોવાઈ જાય, આવતા ભાવ માટે કેરી ફોરવર્ડ ના થાય. એટલે આલોચનાથી કાંટો નીકળી જાય છે મનનો. હા, આલોચનાથી. પછી એની સાથે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સમાયેલું જોઈએ, સાથે સાથે જ હોય જ. ઘણા વિષય દોષોનું પણ આલોચના કરે, શું કર્યું શું નહીં બધું ખુલ્લું કરી નાખે છૂટી જવા માટે. જેને છૂટવું જ્યારે પછી રહ્યું તે ને કશું. ના, બરાબર છે. બધા બ્રહ્મચારીઓ અને બધા બ્રહ્મચર્ય પાળું છે, છૂટું છે તો બધા ખુલ્લું કહી દે, બધાને વચ્ચે કહી દે એ લોકો તો. નીરુમાં આ દાનમાં રોકડા આપવાની કહે છે, અહીંયા લખે દાનમાં રોકડા આપવાનું નહીં. તો આપણે ટ્રેનમાં જઈએ ત્યારે પેલા બ્લાઇન્ડ પેલા એમના કુટુંબીઓ સાથે ભજન ગાતા આવે છે, આપણને આમ દાદાનું વાક્ય તો યાદ આવે છે કે આપવાના રોકડા આપવાના નહીં, પણ એ અપાઈ જાય છે અને એવું આપણને લાગે કે કંઈ નહીં અપાઈ જાય વ્યવસ્થિત
પણ આપણે કહો છો 1 લાખ 2 લાખ આપીએ છીએ, ના આપણે 2-5 રૂપિયા જ આપીએ પણ કંઈ નહીં. આપણે શું થાય, અપાઈ જાય એટલે કંઈ નહીં, વ્યવસ્થિત પછી કરી પણ લેવાનું. આપણે યાદ હોય કે રોકડા અપાય નહીં તો પણ એમ થાય કે એટલે કે ખાવાનું લઈને આપીએ તો એ ના, પણ એ દર વખતે આપણે ખાવાનું ટ્રેનમાં કેવી રીતે લઈએ? ના હોય પ્રેક્ટિકલ તો કંઈ નહીં, જે થયા અપાયું તોય વાંધો નહીં, કશો વાંધો નહીં. પેલું વધારે એનો અર્થસર છે, આમાં દુરુપયોગ થવાના શક્યતા છે. કારણ કે બધા ભિખારીઓ તો બધા પક્કા દારૂડિયા હોય ને ટીવી રેડિયા ને ફર્સ્ટ ક્લાસ ઘરમાં રહેતા હોય છે. ના ના, પાપ ના લાગે, એવું કશું પાપ ના લાગે, એવું કશું નથી પાપ લાગે. આપણે સારા ભાવથી આપીએ છીએ, પછી જે હોય. એટલે ભાવ પ્રમાણે કર્મનું બંધ પડે, જે ભાવથી કર્યું હોય એ પ્રમાણે કર્મનો બંધ પડે. ચોક્કસ. એટલે શુભ ભાવથી કરેલું હોય તો કર્મનો બંધ શુભ જ પડે. હેતુ અંદર શું છે? હેતુ અંદર હેતુ શું છે આપણને? શ્રીમદ રાજચંદ્રએ કહે છે એ જગાએ કે અહંકાર, રાગ અને દેશ આ જો નાબૂદ થાય તો તને મોક્ષ નજીક છે. એને સાથે સાથે એમ પણ કીધું છે કે રાગ દેશ ઓછા થઈ જશે, રાગ દેશ નાબૂદ થઈ જશે, પરંતુ અહંકાર સૂક્ષ્મ પડેલો છે જે સાધુ સંતોને પણ છોડી શક્યો નથી. એ સૂક્ષ્મ અહંકાર શું છે એ આપ સમજાવશો? શું નામ છે આપનું? ભાઈલાલભાઈ દેસાઈ. પહેલી વાર આવો છો? ના, પહેલી વાર આવું છું અને હું શ્રીમદ રાજચંદ્રમાં જાઉં છું. વાંધો નહીં, એ જ્ઞાની જ છે ને. અને એ અત્યારે આપણે શ્રીમદની વાતોથી આપણની અંદર ઘણી બધી વસ્તુનું આપણને સમજ ખુલ્લી થાય છે, પણ પછી છેવટે અનુભૂતિ માટે તો શ્રીમદે ચોખ્ખું જ કહ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, અવર ન કોઈ ઉપાય, બીજું કાંઈ શોધમાં. શું ઠેર ઠેર કહ્યું છે પ્રત્યક્ષતાની મહત્ત્વ. એટલે એવા જો પ્રત્યક્ષ મળે ત્યારે આ અહંકારને કાઢવાનું બને, નહીં તો ના જાય. અહંકાર એટલે શું? કોને કહ્યું છે? જ્ઞાનીઓ કોને અહંકાર કહે છે? તો કે હું ભાઈલાલભાઈ છું એવી જે આપણને માન્યતા છે એને જ અહંકાર કહ્યો. ખરેખર હું કોણ છું એ નહીં જાણીને જે આપણે નથી તેને હું છું માનીએ છીએ. એટલે કે અન્યમાં પોતાપણું આરોપિત કરીએ એને છે તો અહંકાર કયો છે જ્ઞાનીઓએ. મૂળ અહંકાર અહીંયા છે, જે તમે સૂક્ષ્મમાં કહો છો ને, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આ માન્યતા રૂપી હોય છે. એટલે જો તમે ખરેખર તો તમે આત્મા છો. હા, હું આત્મા છું એમ કે, પણ છતાંય આપણે છતાંય માન્યતામાં એવું નથી. માન્યતામાં હું ભાઈલાલભાઈ છું એવું રહે છે, દેહાધ્યાસ રહે છે. દેહાદી હું આત્મા એમ નથી રહેતું. એ ખાલી બોલીએ છીએ આપણે, પણ એ ક્યારે ખબર પડે? તો કોઈ કહે કે ભાઈલાલભાઈ આવા છે ને તેવા છે ને ખરાબ છે ને નકામા છે ને ખાલી ભક્તિ કરે છે ને બધું ભગવાન ભગવાન કરે છે, પણ છે તો બધા ઢોંગી, એવું કોઈ કહે તો તરત મેં ખરાબ લાગે ને. એ ખરાબ લાગે છે એનો અર્થ આપણે દેહાધ્યાસ છે, ગયો નથી. દેહાધ્યાસ ગયો હોય તો એમ લાગે કે આ ભૈલાલભાઈને કહે છે. ભૈલાલભાઈ કોણ? ભૈલાલભાઈ તો પાટિયું છે, હું થોડી ભૈલાલભાઈ છું. હું આ પાટિયાનો માલિક છું, આત્મા છું, હું નહીં ભૈલાલભાઈ. અંદર એવું આ ડિમાર્કેશન રહે. એટલે પછી આખતો પણ ભૂંગવટો અંદર ના આવે. શું દેહાધ્યાસ ત્યાં ગયો ત્યારે ગયેલો કહેવાય. એટલે આ દેહાધ્યાસ નીકળવાની ચાવી જ્ઞાનીઓ પાસે છે. એટલે જ કહ્યું ને, શ્રીમદે આગળ કહ્યું છે મોક્ષ અતિ 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 સુલભ છે, પણ મોક્ષદાતા તરણ તારણહાર જ્ઞાની પુરુષ અતિ 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 દુર્લભ છે. કારણ કે દરદ ગમે એટલું હોય, ડાક્ટર ના મળ્યો ત્યારે ત્યાં સુધી સફરિંગ છે. ડાક્ટર મળ્યો અને ડાયગ્નોઝ કરીને દવા કરી વાર જ ના લાગે. સમજાય છે ને? હા, સમજાય, ચોક્કસ સમજાય. એટલે આ જ્ઞાનીઓનું કામ છે. શું ત્યાં એવા કોઈ પ્રત્યક્ષ જ્ઞાની ખોળજો, એમ શ્રીમદનું કહેવાનું હતું. પરોક્ષ તો કે ત્યાં સુધી બોલ્યા છે કે પ્રત્યક્ષ સદગુરુનું પેલું કે છે ને પરોક્ષ જીનો ઉપકાર. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. તીર્થંકરોને માટે કહી દીધું કે એમનો ઉપકાર પ્રત્યક્ષ જેવો ના ગણાય.
પરોક્ષ છે તેનો, પરોક્ષ તીર્થંકરોનો. પ્રત્યક્ષ સદગુરુનો એની ચડી જાય છે. જો તીર્થંકર જેવાને મૂકી દીધા એમણે બાજુએ પરોક્ષ કરના જે હાજર નથી, 1 to 1, પ્રત્યક્ષ એટલે 1 to 1 મળેલા હોય, તો પછી સેમ વસ્તુ શ્રીમદ માટે આજે આપણે માટે થાય છે જ ને. એટલે એવું આજે પણ એવા કોક કહે છે ને, ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં છે ને થાશે કાળ ભવિષ્યમાં. એટલે ભવિષ્યકાળમાં તો આપણે ભવિષ્યમાં જ આવી ગયા, એટલે કોઈ ખોદો ખોળો અમને છે તો દાદાની પાસેથી દાદા પ્રત્યક્ષ મળેલા, અને એ પ્રત્યક્ષ જ્ઞાની હતા. જ્ઞાનીના પૂર્ણ લક્ષણો હતા શું. અને એમને 1958માં આત્માનું જ્ઞાન થયેલું. સુરતના સ્ટેશન ઉપર બેઠા હતા ને એ પહેલાં એમને, એ પોતે વૈષ્ણવમાં હતા, પણ 22મા વર્ષે એમના પાસે શ્રીમદ રાજચંદ્રનું જ પુસ્તક હાથમાં આવ્યું હતું. અંબાલાલ મૂળજી પટેલ નામ હતું એમનું. રાઈટ, બરાબર છે. એટલે ત્યાંથી જ આ આખું એમને પરિવર્તન આવ્યું. અંદરથી આખો ઉઘાડ થયો. અને એ ઉઘાડ થયા પછી એ પોતાનું આ જ્ઞાન જે એમને થયું એમને અક્રમની રીતે થયેલું હતું. એક સામાયિકમાં જ આખો ઉઘાડ થયેલો. એ જ ઇટ હેપન નેચરલ, બટ નેચરલ થયેલું. પૂર્વભાઈની કંઈ હશે સાધના, એમ કરતાં કરતાં ઉઘાડ થઈ ગયો. પછી એમને પોતાને થયેલું એટલું નહીં, પણ એ બીજાને પણ એ આ અનુભવ કરાવી શકતા હતા. એમની પાસે એ જ એક સામાયિક, અને બીજું જીવન કેવી રીતના જીવવું એના માટેનું 5 આજ્ઞા. એ સમજણથી એમની પાસેથી આ પ્રાપ્ત કર્યા પછી એ 2 કલાકનો જ્ઞાનવિધિનો પ્રયોગ હોય છે શું. એ ત્યાર પછી અંદરથી અવગાઢ થાય છે કે હું ભાઈલાલભાઈ નથી, પણ હું શુદ્ધ આત્મા છું. જે શ્રીમદને 23મા વર્ષે આ ઉઘાડ થયેલો, હું શુદ્ધ આત્મા છું. અને એ જાગૃતિ પછી કાયમ રહે છે શું. દેહાધ્યાસ પછી જાય છે, પછી ચિંતા, ઉપાધિ, ટેન્શન, વળી એ કશું ટચ નથી કરતું. કોઈ કશું કહી જાય કરી જાય તો આપણને રે કહો તો ભૈલાલબેન કહે છે, મને નથી કહેતો, હું તો શુદ્ધ આત્મા છું. એવું સાયમલ્ટેનિયસ જાગૃતિ રહે છે. એ અમારા બધાનો અનુભવ છે, ને એ અનુભવ અમે બધાને શેર કરીએ છીએ. આ કોઈ ધર્મ નથી, વાડો નથી, સંપ્રદાય નથી, અમે કોઈના ગુરુ નથી, કોઈના શિષ્ય બનાવતા નથી. અહીંયા તો બધા વ્યક્તિગત પોતપોતાનું કામ કાઢી લેવાનું છે, આત્માનું જ્ઞાન મેળવી લેવાનું છે, અને આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાનું આ એક સ્થાન છે શું. વાળા સંપ્રદાય જ્યાં હોય ત્યાં આત્માની વાત ના હોય, ગુરુ થઈ બેઠા હોય ત્યાં આત્માની વાત ના હોય. શ્રીમદે કહ્યું છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું કોઈ ગચ્છમાં નથી, કોઈમાં નથી, હું આત્મામાં જ વસેલો છું. બસ, તો જે ગચ્છમતથી પર હોય ત્યાં જ આત્માની વાત હોય શું. બીજી એને એક વાત કહી છે કે માન ન હોય તો અહીં મોક્ષ છે. જો માન ના હોય તો અહીંયા જ મોક્ષ છે. હા, એવું કહ્યું, એવું વાક્ય છે. પહેલું વાક્ય છે. હા, માન ના હોય તો અહીંયા જ મોક્ષ છે. એટલે અહંકાર જાય તો પછી આગળ માન ના બધા પર્યાય જતા જ રહે છે, છૂટી જાય. મૂળ અહંકાર છે, એ અહંકાર જાય તો હું ભૈલાલભાઈ નથી, પણ હું આત્મા છું. અહંકારમાંથી માન ઉત્પન્ન થાય છે. હા, મૂળમાં અહંકાર છે. અહમ એટલે શું? એક જડ તત્વ છે અને બીજું ચેતન તત્વ છે. આપણે દરેક જીવ માત્રની અંદર છે, મનુષ્ય માત્રની અંદર બધાની અંદર 2 તત્વો છે, દ્રવ્ય, એક જડ અને બીજું ચેતન. હવે તમે બેમાંથી તમે પોતે ચેતન છો રિયલમાં, નિશ્ચયથી. અને જળ તત્વ જે છે એને જ આપણે ભૈલાલભાઈનું, એ પુતળાનું નામ ભૈલાલભાઈ પર કહીએ, પણ એ બધું જળ તત્વનું છે. હવે બંને ભેગા પાસે જ પડેલા છે શું, જળ અને ચેતન. અને જળ તત્વ પરમાણુનું બનેલું છે, અનંત પરમાણુઓ ચેતનની આજુબાજુ વિતરાયેલા પડેલા છે. હવે ખરેખર હકીકત સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીત શું હોય છે કે 2 દ્રવ્ય ભેગા થાય, 2 એલિમેન્ટ ભેગા થાય તો એનું મિક્સચર થઈને 3rd એલિમેન્ટ ભાષ્યમાન થાય છે. જેમાં સોનું અને તાંબુ 2 એલિમેન્ટ્સ ભેગા થયા તો આમાં 3rd એલિમેન્ટ ભાષ્યમાન થાય છે. આ 100% સોનું બી નથી કહેવાતું કે 100% કોપરે નથી કહેવાતું, પણ આ કંઈ તીસરું જ છે એવું લાગે. હવે જે આનો છે તો જ્ઞાની હોય એની દ્રષ્ટિમાં તરત આવી જાય કે આમાં 100% સોનું છે. પછી એનું દ્રષ્ટિ તાંબામાં ના હોય, પેલા 100%માં જ હોય. અને એની પાસે રસ્તો હોય, રીત હોય કે આ બેને છૂટું પાડીને પ્યોર 100% પ્યોર સોનું
હાથમાં મેળવી શકે. એવી રીતે જ્ઞાનીઓ આ જ વસ્તુને આપણા માટે સમજાવે છે કે આપણી અંદર આ જડ ચેતન બે દ્રવ્ય છે, એ બે દ્રવ્ય એટલે એલિમેન્ટ્સ, બે એલિમેન્ટ્સ ભેગા થવાથી તીસરું એલિમેન્ટ ઊભું થાય છે. એ તીસરું એલિમેન્ટ એટલે એને અહમ કહેવાય છે. અહમ, હુંપણું. એ હુંપણું આ બે દ્રવ્યમાંથી થર્ડ જે એક લાગે છે, એક જ છે એવું લાગે છે, એ ત્યાં આગળ હુંપણું આવે છે. હું પણ નડે છે માણસ. હવે એમાં તમે જે હુંપણું કહો છો એ બહુ સ્થૂળ હુંપણાની વાત છે, પણ અહીંયા જે આ સૂક્ષ્મ લેવલ એકદમ બિગિનિંગની મૂળમાં અહીંયાથી અહમની શરૂઆત છે. એટલે જ્યાં જળ તત્વ અને ચેતન તત્વ, એમ ચેતનમાં જે આ ભાષ્યમાન જ પરિણામ, માન્યતા જ છે, બિલીફ, હકીકતમાં કશું જ નથી, પણ આ એક માન્યતા ઊભી થાય છે. ત્યાં જળ તત્વ બાજુમાં પડ્યું તેને હું છું એવું માને છે, અને ચેતન તત્વ છે તેને હું છું એવું માને છે. જળ તત્વ ક્રિયાકારી છે, ક્રિયા માત્ર જળ તત્વની છે અને જ્ઞાન માત્ર ચેતન તત્વનું છે. એટલે આ હુંને શું થાય છે, ક્રિયાઓ જે જળ તત્વમાં થઈ રહી છે તેને જ એ શું માને છે કે હું કરું છું, અને આ જ્ઞાન બધું જાણપણું આનું છે તો એને માને છે કે આ હું જ જાણું છું. બે મિક્સચર રીતે આ મિશ્ર ચેતન જેને આને કહેવાય છે. અહમનું જે તમે કહ્યું ને સૂક્ષ્મ અહમ કોને કહ્યો, તો કે આ અહીંયાથી આ મિશ્ર ચેતન થયું, અહીંથી શરૂઆત થઈ છે. અને પછી તો આખું સંસાર ઊભો થઈ ગયો, એમાંથી ક્રોધમાન માયેલો રાગદ્વેષ બધું ઊભું થઈ જાય છે. શું રાગદ્વેષનું મૂળ અહીંયાથી અહમમાંથી થાય છે. અને ત્યાં જ્ઞાનીઓ શું કરે છે, જ્ઞાનીઓ જે અનુભવી જ્ઞાની, દાદાની વાત કરું તો એ આ લેવલે જ આપણને આ અહમ જે બે ભેગું થઈને તીસરું ભાષ્યમાન પરિણામ ઊભું થયું છે ને, એ જ લેવલે ફ્રેક્ચર કરે છે અહમને. એ અહમને રિયલાઇઝેશન થાય કે આ જડ ભાગ તે હું નથી, પણ આ ચેતન ભાગ તે હું છું. શું છું ને કેવો છું એની એને અનુભૂતિ થાય. અને એમાં એને ડિમાર્કેશન રહ્યા જ કરે કે આ ભાગ જુદો ને આ ભાગ જુદો, એ ભાઈ ડિમાર્કેશન રહે. એ ડિમાર્કેશન રહે તો પછી નવું થર્ડ એલિમેન્ટ એટલે કે અહમને ઊભા થવાનું સ્થાન નથી રહેતું. સમજાય છે ભૈલાલભાઈ? ચોક્કસ સમજાય છે. અને આ બે જુદું જ છે, એવી જાગૃતિની જરૂર છે. બેને જુદું પાડવું. હવે આ દાદાનું જ્ઞાન જે 2 કલાકનો જ્ઞાન પ્રયોગ છે એમાં ફર્સ્ટ પાર્ટમાં એક જ સામયિક એટલે 48 મિનિટ આ બેને ભેદ પાડતા ભેદ જ્ઞાનના વાક્યો તમને કહેવામાં આવે છે. તમારે એ પણ સાથે સાથે બોલવાના હોય છે, એક સ્થિરથી એક ચિત્તથી. અને તેમાં કેવળ આત્માની જ વાત છે. હું આ નથી પણ હું આ છું, હું આ નથી પણ આ, બધી રીતે બધા જ એંગલથી બધા જ ખૂણાથી આ હું નથી તે મય ફિટ કરે છે, અને આ હું છું, હું કેવો છું એ ફિટ થાય છે, અને જે હું માનું છું તે હું નથી, કઈ રીતે નથી, બધું ફિટ થાય છે. પછી નિયમ છે એવો કે આ 48 મિનિટ સુધી આત્મામાં જ આત્માની જ વાતમાં તમને સ્થિર કરવામાં આવે છે. પછી એક પણ તમારું પર્યાય બહાર બીજા કશામાં જતો નથી. અને નિયમ છે કે 48 મિનિટ સુધી તમે જેમાં પણ સ્થિર થયા એનો સાક્ષાત્કાર થાય, અને આત્મામાં સ્થિર થાય તો આત્માનો સાક્ષાત્કાર થાય. આત્મામાં સ્થિર થવા માટે કોઈ એવા નિમિત્ત નથી મળતા. શ્રીમદે કહ્યું કે નિમિત્ત એવું જ્ઞાની જોઈશે. એ જ્ઞાની મળે ત્યારે તમને એની પાસે આ દાદાની આ ટેકનિક છે, અને એમનો અક્રમ છે, એમને પોતાને જે રીતે થયું એ રીતે આપણને બધાને કરાવે છે. રસ્તો તો બધો એક જ છે, થોડો રસ્તામાં કઈ ફરક નથી, બે એક જ વાત જ છે. આમ તો દાદા જે કોઈ જ્ઞાની શ્રીમદે કહ્યું છે ને, લાખ જ્ઞાનીનો એક મત હોય ને એક અજ્ઞાનીના લાખ મત હોય. એટલે બે શ્રીમદની જે વાત છે એ જ વાત. જ્ઞાની જ્ઞાનીમાં ફેર જ ના આવે, આત્મા ફેર જ ના આવે. પણ હવે વાત ક્યાં અટકે છે, ક્યાં શ્રીમદનું વાંચન કર્યું, મનન ચિંતન કર્યું, તો કે પરોક્ષ અને પ્રત્યક્ષમાં. શું પરોક્ષ અને પ્રત્યક્ષમાં ફેર પડે છે. એટલે આ બધું થિયોરિટિકલ આપણી પાસે આવી ગયું. હવે પ્રેક્ટિકલ આ રહ્યું, આ આપણને ડિમાર્કેશન પાડવાનું કે આ ભાગ ચેતન છે ને આ ભાગ જળ છે. એ આ તમે જ્ઞાન વિધિમાં બેસો ત્યારે તમને એનો અનુભવ થાય એવું છે. આ તો અમને જે રીતે થયું એ રીતે તમને બતાવીએ છીએ, અને આ રીતેથી કેટલાયને જેટલાયને થયું છે એનો જેને જેને અનુભવ છે તે રીતે. એટલે આ એક તો વૈજ્ઞાનિક પ્રયોગ છે. શું જે સાયન્ટિસ્ટ હોય એ બધા પ્રયોગ કરતો કરતો જાય, અને એ જ પ્રયોગ દ્વારા પછી પાછળથી પણ એવું એચીવ થઈ શકે એમ છે.
માત્ર એમાં પ્યોરિટી જોઈએ, નિમિત્ત પ્યોર હોવા જોઈએ ને અનુભવ. શુદ્ધતા હોવી જોઈએ. સંસારી બૈરા છોકરાવાળા ને પૈસા ને મારા તારીને લેવડ ને દેવડ ને રાગ ને દ્વેષ એમાંથી મુક્ત થવો જોઈએ. મુક્ત હોવા જોઈએ. ખાલી વ્યાસપીઠ પર બેઠા હોય ત્યાં સુધી 2 ના ના કલાક ના થાય, ડાયા ડમરા હોય ને પછી તો એમાં તમને કાંઈ નથી. થોડી વાર પેલું આ સાયકોલોજીકલ થાય પણ જીવનમાં અનુભવ ના થાય. તો સ્પ્રિંગ જેવું છે રબરના, પાછું એમને થઈ જાય. એટલે અંદરથી જીવનમાં પરિવર્તન આવે. અંદરથી આવે એ જ કામનું છે. બહાર તો ગમે એટલી ક્રિયા કરો એનો કાંઈ અર્થ નથી. હમણાં જ એક ડૉક્ટર અમારી પાસે આવીને જ્ઞાન લઈ ગયા, પછી બીજે દાડે કહે છે કે મને તો કાંઈ ખબર ના પડી કે છે શું જ્ઞાન. સંજયને કહેતા મને તો કાંઈ અનુભવ ના થયો. પછી પાછા 15 દાડા પછી પાછા ભેગા થયા ત્યારે પોતાની મેળે જ કહેવા મળ્યા કે મને તો કંઈ આત્માની કંઈ ખબર પડતી નથી કે શું છે એ મને કંઈ ખબર નથી પડતી, પણ મારા અનુભવમાં કે મારો ક્રોધ એકદમ બંધ થઈ ગયો કે છે. મને ક્ષમતા બહુ સરસ રહેવા માંડી, પેશન્ટ સાથે મને બહુ ક્ષમતા રહે છે અને તમે શીખવાડ્યું તેવું મને આત્મા છે એવું ખ્યાલ રહે છે કે છે. અમે કહું આ જ અનુભવ મોટા મોટો અહીંથી શરૂઆત થઈ તારી અનુભવની. ચોક્કસ. એ તો એક કશાય ઓછો થાયો નથી. આ તો તે કશું જ કર્યું નથી, ખાલી 2 કલાક બેસી ગયા એમાં જ એને આ અનુભવ થવા મળ્યો. અને કે મને એટલી બધી શાંતિ રહે છે, મારું બહુ એની મેળે જ થયું. એટલું જ નહીં પણ મને કહે છે કે મારા વિષયમાંથી છૂટી ગયો કે છે. મને એનો ભાવ જ નથી આવતો કે છે. હવે જો મારે આમાં જ વધારે ને વધારે ઊંડા બેસવું છે, ઊંડા ઉતરવું છે. એવું કે ભાઈ આમાં પાસે ટાઈમ નથી, વિવેકભાઈ પાસે આવે ત્યાં બેસજે કર્યું. પણ એટલે આ વસ્તુ એવી છે એને પોતાને ખબર ના પડે પણ એ ક્રિયાકારી, સ્વયં ક્રિયાકારી હોય. દાદાએ સાચો અનુભવ કોને કહ્યો કે જાતે સ્વયં ક્રિયાકારી હોય. કરીને તમારે પ્રાપ્ત કરવું હોય તો પછી કરતા થઈને કરો, કંઈ પણ પ્રાપ્ત કરવા જશો તો એ પૂતગલ વસ્તુ થશે, આત્મા નહીં થાય. આત્મા પોતે જ અકર્તા છે, અકર્તા પદમાં જવાનું છે. ત્યાં એટલે જ જ્ઞાનીઓની હેલ્પ લેવી પડે છે, કારણ કે જાતે થઈને કરવા જાય તો કરતા પણ આવી જાય, અહંકાર આવી જાય. અને અહંકારને કાઢવા માટે સમર્પણ થાય તો ઓટોમેટિક અહંકાર બાજુએ રહે ને સીધું જ ઉતરી જાય અને પ્રગટ થાય. જાય ને એટલે આ અનુભવ કરવા જેવો છે. ને અમે તો બધાને ખાસ કહેતા હોય છે કે આ જ્ઞાનનો પ્રયોગ છે, દાદાએ પોતાની એમની આગવી શોધખોળ છે. એ પ્રયોગમાં તમે લાભ લો, એકવાર તમે અનુભવ કરો. જિંદગીમાં ઘણું કમાયા ને ઘણું ખોયું, ઘણું મેળવ્યું ને ઘણું ગુમાયું. આ એક વસ્તુ એક વખત અનુભવ કરી જુઓ. અને એ પ્રયોગ આપણે આ પરમ દિવસે ગુરુવારે રાખ્યો છે. હે હા, આવવું પડે. એટલે બધા ભેગા જ હોય, પર્સનલી નથી હોતું બધા તે દિવસે એ સેશન. હા, જો છૂટવું હોય, મોક્ષ જોઈતો હોય ને આત્મા મારે પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાન નથી પણ તમને મળવા માટે ને તમારી પાસે જ્ઞાનની બધી વસ્તુ જાણવા માટે અમારે ત્યાં આવે દાદા આવું ગુરુવારે. હા, આવજો ગુરુવારે, ચોક્કસ ચોક્કસ આવજો. તમે બહુ જ અમને એવો અનુભૂતિ થાય છે કે ક્યારેક ભાવમાં ને ભાવમાં ભગવાન દેખાય, સ્વામી દેખાય, ગુરુ મહારાજ દેખાય, એવું બધું થવા માંડ્યું. એનું કારણ શું? દર્શન કરીને આવીએ ને પછી રાતના જ્યારે અમે ચોખ્ખા કપડાં પહેરીને માળા ગણતા હોય, સામાઈ કરતા હોય તો કોઈક એવો પલટો દેખાય છે. શા માટે દેખાય છે, શું દેખાય છે, અમને ખ્યાલ નથી. એ તો કેવું છે બેન, ચિત્ત શુદ્ધ થાય ને ત્યારે આને બધા ચિત્ત ચમત્કાર કયા છે. શું ચિત્ત શુદ્ધિ થાય એટલે આ બધા મહાવીર સ્વામી દેખાય કે પછી જે ગુરુ મહારાજ દેખાય કે જે એ તો ફિઝિકલ જ થયું ને. આત્મા તો દેખાયો છે જ નહીં, એટલે ઉઘાડી વસ્તુ છે આત્મા ન હોય. પણ આ જે ફિઝિકલ દેખાય છે, ચિત્ત એ ફોટો પાડેલો હોય છે, જે જોયેલું હોય દેખાડે અને એ આપણને દેખાયા કરે. આપણને લાગે કે આ સાક્ષાત્કાર. નરસિંહ, મીરા બધા શું કહેતા હતા, મને સાક્ષાત્કાર થયો છે, કૃષ્ણ દેખાયા કરે છે, મુરલીવાળા એ તો પારધીનું 12 વાગે ફિનિશ થયું. શું અને જે તીર્થંકર તો બધા મોક્ષે ગયા, તો કે બોડી છે જ નહીં. પણ આપણને જે દેખાય છે એ તો આપણે જે જોયેલા છે ચિત્ર કે મૂર્તિ કે જે કે તો એ ભાવનું જ કહેવાય. હા, એટલે ના એને ચિત્ત ચમત્કાર કહેવાય. શું એ ચિત્ત એનો ફોટો પાડે છે ને એ વધારે શુદ્ધિ થયું એટલે એનું એ દેખાયા કરે, સંસારનું નહીં પણ આ દેખાયા કરે. એટલે ચિત્ત શુદ્ધિ કહેવાય અને આનંદ થાય, બહુ સારું, શાંતિ લાગે, બહુ એ થાય ત્યારે. પણ એ છે તો એ જ્ઞેય છે અને એ નો આત્મા દેખાય છે, આત્મા નથી, એ દ્રશ્ય છે.
અને જોનારો દ્રષ્ટા તે આત્મા છે. એ મૈક્લિક થવું જોઈએ કે આ જ્ઞેય છે, આ જ્ઞેય છે, આ દ્રશ્ય છે અને હું દ્રષ્ટા છું. તો જ્ઞાન મેળવવા માટે અમે તમારી પાસે ગુરુવારે આવીએ પછી જે અમને અનુભૂતિ થશે એ જ તમને સાક્ષાત્કાર કહેવાય ને. હા, બરાબર ને. પછી આ દેખાય તો આ અવેરનેસ હોય કે આ જોનારો જુદો છે, હું દ્રષ્ટા જ્ઞાતા દ્રષ્ટા હું છું, આ દેખાય છે એ દ્રશ્ય છે. તો દેખાય તેનો વાંધો નથી, એ ખસેડવાનું નથી, પણ આટલું ડિમાર્કેશન રાખવાનું હોય અને તે રહે છે. પછી આપની પુરુષો માટે શિબિર ક્યારે છે આપનો આગળ કાર્યક્રમ? એટલે આમ તો બધું ભેગું જ હોય છે, બહેનોનું, અને પુરુષોનું, ભાઈઓ બહેનોનું ભેગું જ હોય છે. ભેગું જ હોય છે, અલગ નથી હોતું. જનરલ ભેગું જ હોય છે. અચ્છા. પણ જ્યારે બ્રહ્મચર્ય સંબંધી કે બહેનોના પોતાના પ્રોબ્લેમ સંબંધી, ત્યારે કાં તો ફર્સ્ટ ટાઈમ અમે જુદી કરી, અને ભાઈઓની બ્રહ્મચર્યની પણ જુદી એકલા ભાઈઓની હોય છે. એ હમણાં થઈ ગઈ, વડોદરામાં જ થઈ ગઈ. વડોદરામાં થઈ ગઈ. દીપકભાઈ હેન્ડલ કરે. બોમ્બેમાં આપનો સંપર્ક ક્યાં? બોમ્બેમાં કોઈ છે? બોમ્બેમાં દાદરમાં હોઈએ છીએ અમે. દાદરમાં? એ તમે મળશે, તમે પુસ્તકમાં મળશે, નીચેથી મેળવી લેજો. અચ્છા. એ તો મહેન્દ્રભાઈ તમને આપશે, બધું આપશે, દાદરનું આપશે ને એમનું આપી દેશે. જય સચ્ચિદાનંદ. ઇન્દુ. હા બોલ ઇન્દુ. આ જ્ઞાન પછી તો ઘણી બધી જાગૃતિ વધી, એમાં શિબિર પછી તો વધી છે, પણ હવે એક જ વિચાર કે આપણે આ જ્ઞાન લઈએ પછી વિષય ઓછો થતો જ જાય ઓટોમેટિક, અને હવે વિચારો બી ના આવે. પણ એમાં આ જ્ઞાનમાં જો 2 નંબર ફાઇલ ના હોય અંદર, તો એના ડર હોય કે આ એક મૂંઝવણ હમણાં રહી છે કે આનો કેવી રીતે આ વૈજ્ઞાનિક રીતે સોલ્વ કરવો. ના, એટલે આપણે પોતાને જુદું જ રાખવાનું છે. આ ફાઇલ જેનો સંભાળ નિકાલ છે નહીં, પણ આપણને વિચાર ગમતું બી ન હોય હવે, અને ફાઇલ જોઈએ એટલે હવે તો રાગ બી ઓછો, તો એમ જાણ બીજા પુરુષો કેમ જતા હોય એવું લાગે કે આ બી એક જઈ રહ્યો, એટલે એટલું બધું ડિસ્ટન્સ થઈ ગયું હોય. બીજું બધી આદર્શ બધો હોય, એટલે વ્યવહારિક રીતે બધું હોય, પણ આમાંથી હવે છૂટવું છે. એક જ ઓલું આપણે માખીની જેમ ઓલું ગોળ ઉપર કેમ માખી, એ જ વિચાર આવે છે કે આમાંથી આ વૈજ્ઞાનિક પદ્ધતિથી સામેવાળી પણ આમાંથી નીકળી જાય, એ જોઈએ છે. નીકળી જશે બેન, તારો ભાવ છે અને એના શુદ્ધાત્માને પ્રાર્થના કરવાની કે એ પણ મોક્ષે જાય. કેમ કે એ ગૂંચવાડો રહે છે, પાછું ઓલું જો સમાધિ હોય ને અંદરની સુંદર, એ પાછું ઊભું રહે કે આમાંથી નીકળવું. આમાં કેવું હોય છે બેન, હા, એ ઘણી વખત છે ને, તો આ પ્રોબ્લેમ હોય છે કે આ બહેનોને એમ થાય કે પુરુષો, આપણે તો અજ્ઞાન લીધું, આપણે એમ આગળ, એ તો સંસારમાં કામ ધંધામાં પૈસામાં જ છે. પણ જ્યારે છતાં એ લોકોને ખોટું છે એવું, પણ જ્યારે એમને આમાં આવે છે, જ્યારે એ જ્ઞાનમાં ઉતરે છે, ત્યારે તમે છે તો ગમે એટલું દોડીને આગળ ગયા અને એમને વાર નહીં લાગે. વાર નહીં લાગે, એ તો છે જ. પૂછી જો રમીલાને, આપણાથી આગળ દોડી જશે, ખબર નહીં પડે. એટલે એની ચિંતા ના કરીશું, અને આવ્યા જ છે ને આવવાના જ છે. તું તારું બસ. જય સચ્ચિદાનંદ. હા, છૂટકો જ નથી. આ મહેશભાઈ છૂટકો ના થયો, એકવાર રમીલા આવી પછી તો પેલાને ક્યાં ગજું. એ તો આવેલા જ છે, પણ શું ધંધાની જવાબદારીઓ આ તે મોટા હોય તો ઘણીવાર એમાંથી ફસાયેલા હોય ને એમને નીકળે છે બધાને. હા, બારો છો થઈ ગયો ને, રાખીશ જ નહીં ને. શું કહે છે મધુસૂદન? મને સિમંદર સ્વામીનું જે મૂર્તિ મૂકાણીને સિમંદર સ્વામીની, એ કેવી રીતે દેખાય છે? દેખાય છે તમને? હા, મેં કીધું દીપકભાઈને વચ્ચે કીધું હતું. બહુ સારું. તો એ કેવી રીતે દેખાય છે? મને દેખાય. આ તો અંદરની સૂક્ષ્મ બધી શરીરની શક્તિઓ છે. શું આ ચામડાની આંખની શક્તિ ન હોય. આ ચામડાની આંખવાળાને નહીં દેખાતી. શું મૂર્તિ નહીં દેખાતી? હા, એટલે અંદરના ચક્ષુ છે. શું? અચ્છા, બહુ સારું, બહુ સારું. આનંદ રહે છે ને? હા હા. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. એ તો પ્રતિષ્ઠામાં આવ્યા હતા, બેઠા હતા, છેક અમદાવાદ આવ્યા હતા. બહુ થાય. આ તો મોક્ષે જવાનું છે, ઇન્દ્રિયોથી પરની વાત આવી છે. હા, ડાયરેક્ટ એના આત્માનું છે.
અત્યારે એમણે હવે એ તો જઈને તમે જૈન છો કે વૈષ્ણવ છો? જૈન છો. મૂર્તિ જોઈ જ નથી તમે. એટલે અતિન્દ્રિય જ્ઞાન કેવું એને? હા, અતિન્દ્રિય જ્ઞાન. બરાબર છે. એવી રીતે અનુભૂતિ થઈ શકે. એ કે છે ને એ જ અનુભવ છે. એટલે હું એમને થોડું પૂછું, માઇક આપ હાથમાં રાખજો, એમને માઇક આપજો, થોડું એમને પૂછું સત્સંગમાં. આપલો. અતિન્દ્રિય જ્ઞાનની અંદર આપને કઈ રીતની અનુભૂતિ થાય છે? ભગવાન છે અથવા પ્રતિષ્ઠામાં આપ ગયા હતા, આપે સ્પર્શ કર્યો તો કે એવું કર્યું? કે કંઈ નહોતો કર્યો. તો હું નિરૂમાની સામે બેઠો હતો ને સામે છે ને સિમંદર સ્વામીની મૂર્તિ હતી. હા. ને એક દિવસ ઓચિંતી રાતના મૂર્તિ દેખાણી મને એ ને એના શરીર ઉપર છે ને છાટણા થયા હતા એ દેખાણા. મને જતા હતા ન થતો. એક્ઝેક્ટ આ જ મૂર્તિ છે. બરાબર. રાતના ઊંઘમાં જ દેખાણા ઓચિંતા ને મેં દર્શન કર્યા એના. તો એ અનુભૂતિની અંદર આપને પ્રતિમાજી કઈ રીતના દેખાણા? આમ બેઠેલા કૌશકમાં ને એકદમ ઊંચા છે. એકદમ ઊંચા ઊંચા છે. બરાબર. આ દાદા દર્શન બિલ્ડિંગ ઉપર જે પ્રતિષ્ઠા કરી હમણાં. બરાબર, સમજી. પૂરી થઈ ગઈ તમારી પરીક્ષા? હા, પાસ. પરીક્ષા કરવા માટે નહોતું પૂછતો, ના તારે એમને કે જસ્ટ પણ મારા મનની સમાધાન માટે હું પૂછતો હતો. હવે અમારે પાસ થઈ ગયા ને. અમે નાપાસ થયા. ના ના, તમે નાપાસ નહીં, તમે તો પરીક્ષક પાસ થઈને બેઠેલા. હા, કૃપામાં. આ તો અમને આનંદ થાય ને કે ભાઈ આ એમને સ્થૂળ ચક્ષુ નથી છતાંય સત્સંગોમાં આવે છે, શિબિરોમાં દોડી દોડીને આવે છે. હમણાં નવા જ છે કે બહુ જૂના નથી. હું તો સાવ નવો છું. હું તો સાવ નવા છો. 20 દિવસ. તો એમને કે બહુ લાંબો વખત નથી થયો, પણ છતાંય પોતાની આંખ નથી છતાંય બધે ક્યાં અમદાવાદ, સુરત, જ્યાં હોય ત્યાં બધે પહોંચી જ જાય છે. મહાત્મા પાછા અંદર એમને હેલ્પ બી કરે, લઈ આવે. બરાબર. હા, એટલે એને લીધે એમણે જે આ બધું કર્યું તો એને પોતાને હવે એ અફસોસ નથી રહ્યો કે મને આંખ નથી. બરાબર. આત્મા મળી ગયો, હવે મને આનંદ આનંદ જ છે કે છે. એ ઘણા બધાને જેને આ હેન્ડીકેપ હોય ને એને તો બીજું પછી રહ્યું જ નહીં. આ જ વસ્તુ પકડી જાય એટલે કામ થઈ જાય ને. હા, આનંદ જ રહે છે. દીપકભાઈને મળ્યા પછી આનંદ ઘણો વધી ગયો અમારો. બહુ સારું, બહુ સારું. બીજા કોઈને કંઈ પૂછ્યું તો પૂછજો. હા, આવજો બધા. હા, જ્ઞાનવિધિ એક વખત કરીએ છીએ આપણે, પછી એને રિપીટેશન કરવાની જરૂર નથી હોતી, પણ કોઈ વાર રિપીટ બી કરી શકાય આપણને એવું લાગે તો. એટલે અને કરીએ તો કંઈ વાંધો નહીં ને? વાંધો ના, કશો મને સહજ રીતે 2 ચાન્સ મળે એમ છે. હું 3 તારીખ સુધી અહીંયા બોમ્બેમાં છું અને પાછું 4 તારીખથી ને 5 તારીખ ત્યાં રાજકોટમાં છું. તો 2 એટેન્ડ કરવું એવું મનમાં ભાવ થાય છે. કરી શકું ને? હા હા, બધું એટેન્ડ તો બધા કોઈ છોડતા જ નથી. નહીં, એટલે જ્ઞાનવિધિ આપ કરાવો છો દરમિયાન બીજી વખતે એટેન્ડ કરવા માટે કોઈ એમાં ઓલી વાંધો નથી? ના, કંઈ વાંધો નહીં. શું પૂછે છે બેન? વિકલ્પ અને સંકલ્પ એટલે શું? વિકલ્પ અને સંકલ્પ હમણાં લેટેસ્ટ દાદાવાનીમાં જે છે ને, તો વિકલ્પ અને સંકલ્પ. હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા એ નિર્વિકલ્પ છે. શું? હું શુદ્ધાત્મા છું એ નિર્વિકલ્પ છે.
અને શું નામ તારું? ફોરમ. પૂનમ. ફોરમ. ફોરમ. હું ફોરમ છું એવું જે માન્યતા છે, ખરેખર તો તું શુદ્ધાત્મા છે, છતાં માન્યતામાં જો હું ફોરમ છું એવું હોય તો એને સંકલ્પ કયો. નિર્વિકલ્પમાંથી આત્મા પોતે કલ્પ સ્વરૂપ છે, મૂળ શુદ્ધાત્મા નિર્વિકલ્પ છે, પણ જ્યારે વિભાવ દશામાં અહંકારને જ સંકલ્પ વિકલ્પ છે. વિભાવ દશામાં આવે ત્યાર પછી એ કલ્પ સ્વરૂપ થાય છે, એટલે જેવો ચિંતવે તેવો થઈ જાય છે. મૂળ શુદ્ધાત્માને કલ્પવાની શક્તિ નથી, પણ જે આ માનેલો આત્મા છે, પ્રતિષ્ઠિત આત્મા, એનામાં કલ્પ શક્તિ ઊભી થાય છે. કલ્પશક્તિ એની છે, પ્રતિષ્ઠિત આત્માની છે, જેને માનેલો આત્મા કે વ્યવહાર આત્મા એવો શબ્દ પ્રયોગ થાય છે. હવે એ માનેલ એને જે માન્યતામાં હું ફોરમ છું એવું આવે છે એને સંકલ્પ કયો, અને આ મારું છે એવું, અરે એ વિકલ્પ કયો, સોરી, આ હું ફોરમ છું એવું જે માને છે એને વિકલ્પ કયો, અને આ મારું છે એવું માને છે એને સંકલ્પ કયો. જે પોતે તું નથી, તું ફોરમ છું જ નહીં, છતાં તું શું માને છે કે હું ફોરમ છું, એને વિકલ્પ કયો. અને હું આત્મા છું ત્યાં નિર્વિકલ્પ છે, અને આ મારું છે એવું માન્યું ત્યાં એને સંકલ્પ કયો. એટલે આ જ્ઞાનીઓની દ્રષ્ટિ સંકલ્પ વિકલ્પ આ લેવલે છે. જ્ઞાન મળે પછી હું શુદ્ધાત્મા છું આવે છે, એટલે સંકલ્પે નથી રહ્યા, વિકલ્પે નથી રહ્યા. પછી તો આ બધા વિચારો, મન, બુદ્ધિ, ચિત્તને અહંકારના ડિસ્ચાર્જ પરિણામો છે તેને જોવાના છે જુદા રાખીને. પરિણામ પૂરા થાય એટલે આપણે છૂટા ને એ છૂટું. હા, જેમ છે તેમ. શું હિન્દુ કહેતી હતી બેન? જ્ઞાતા દ્રષ્ટા જે દાદાવાણી હતી ને એમાં છેલ્લે લખે છે કે એટલા ચંદુલાલભાઈ છૂટા થઈ જાય કે ઓહો ચંદુલાલ સામે આમ દેખાય, એટલે એટલી પ્રકૃતિ જડ છૂટું થઈ જાય. હા, જુદું આપણને જાણે તો હું આપને જોઉં છું એટલું એવું લાગે, એવું જુદું રહે. એટલે એ કઈ સ્ટેજ? એ લાસ્ટ સ્ટેજ, જ્ઞાનીની સ્ટેજ, છેલ્લી દશા. આપણે આવું નિરંતર રહે તો પછી પૂર્ણાહુતિ કહેવાય. એટલે આમ તો જોઈએ તો આ એક આ દેહ છે, એક જેમ આપણે સ્ટેજ પર હોઈએ એક બાવલી કેમ રમતી હોય, આમ કરે તેમ કરે, એટલે આ બી એક બાવલી જ છે ને. અને જોયા કરવી, જોયા કરો, એમાં ડખો ના કરો. કશો ડખો નહીં કરવાનો. બાવલી ફરે છે, બાવલી જોડે બાવલોય ફરે છે, જોયા કરને. કેમ કે નાટકોમાં ભજવ્યા છે ને પાઠ, એટલે ખબર છે કે ત્યારે હું હિન્દુ છું, આ ભજવવાનું છે, એ સ્મૃતિ યાદ છે કે એમાં કંઈ ન હોય, એક્ટિંગ એટલે એમાં કપટ બી ના હોય ત્યારે, કે જે રોલ્સ બોલવાના હોય બોલી દેવાય, ને રડવાનું હોય કે હસવાનું હોય કે જે બી કરવાનું, એ ખ્યાલ છે. એટલે મને થાય કે હું શુદ્ધાત્મા છું અને આ હિન્દુ જ છે, એટલે ડ્રામા બોલે છે બધા ડાયલોગ. બસ હારા ડાયલોગ બોલ તો લોકો તાળી પૂડશે કે હસબન્ડ કે કેવું પડે હિન્દુ, જ્યાં મીઠું મીઠું બોલીશ તો કડવા બોલીશ તો. એ મને બહુ ગમ્યું. હા, મને બહુ ગમ્યું કે આવું કઈ મજા, આપણે ખાલી જવું જાણું ડાયલોગ હારા બોલ ને. પણ ક્યારે બોલાઈ જાય એ બી ખબર પડે છે કે જે અતિ રાગ કરેલો છે ને એના પરિણામો દેખાય છે. પછી એમાં અતિ રાગ દ્વેષ વાળું ના આવે. તમે આ વાંચો તમે તે વાંચો, તમે મારું ધ્યાન નથી રાખતા, યુ ડોન્ટ કેર મી ઇન ધીસ એન્ડ ધેટ, એવું નહીં. તમે જે છો, જેવા છો તેવા મને તો વાલા છો કહી દે ને, બહાર આવી ગયો. ડ્રામામાં જ બોલવાનું છે ને પછી એકવાર તો બોલ, કેવું કે ખુશ થઈ જશે. 4 સાડીઓ લઈ આવશે, સોનાનો હીરાનો સેટ લઈ આવશે. નહીં, હમણાં તો એટલું બહુ મળે છે બધું. હા, હવે બિલ્ડિંગ પૂરું થવા આવ્યું ને. જય સચિદાન. ભોળા હોય પુરુષો, ભોળા હોય. હા, તમે જોડે સરળ રહો ને એમની જોડે તો બહુ ભોળા હોય. કપટ કરો તો મરી ગયા સમજો, પછી એ વાંકા થાય. અને આપણું તો ડ્રામા એટલે કપટ વગરનો ડ્રામા છે, કશું જોઈતું નથી. શું કહે છે સંજય?
અહીં ઉપરથી નીચે આવ્યો, હવે હમણાં માઇક પકડશે. પકડી લીધું. હા, આજે અમારે ત્યારે બીજી જગ્યાએ પ્રોગ્રામ છે પાછો અહીંયા, અહીંથી પતાવીને. કોઈ કંઈ પૂછ્યું તો પૂછે, 5 મિનિટ છે આપે છે. તમારું નામ તો કયો ભાઈ? જવાહર. નહેરુ નહીં? હે? જવાહરભાઈ ટોળિયા. ટોળિયા. નહેરુ નહીં? બસ ખરા જવાહર થવાનું છે હવે. શુદ્ધાત્મા થાય એટલે એ ખરો જવાહર. બાકી તો બધું નામ છે. દીપકભાઈએ એ જ કીધું કે જવાહર જળહળાવવાનું છે. મેં પૂછ્યું દીપક પ્રગટી ગયો? હા. તો એ કે નીરુમાને પૂછજો. એમ. અમને ખબર નથી પડતી કે અમારે હું પૂછું ને હું ન પૂછું, પણ જે શુદ્ધ પ્રેમની તમે વાત કરી એની અનુભૂતિ આંખમાં આમીથી વરસે છે જાણે. બરાબર છે? સાચી છે કે પછી? સાચી વાત છે. સાચી જ છે ને? પ્રગટેલો જ દીપક છે. દીપક પ્રગટેલો અમને દેખાણો. ઈ હવાલો નીરુમાનો આપે છે બધે. એ એનો પરમ વિનય છે. પરમ વિનય છે. પરમ વિનય રાખવો જરૂરી જ છે ને જ્ઞાની પુરુષ માટે. તો જ મોક્ષ થાય. શુદ્ધ આત્માનો જ પરમ વિનય રાખવો કે આ જળનો દેહનો? બધાયનો. શુદ્ધાત્માનો તો કઈ છે જ બધું અભેદ જ છે. શુદ્ધાત્મા પૂતગલનો રાખવો કે શુદ્ધ આત્મા? જ્ઞાનીનો. જ્ઞાનીના પૂતગલનો રાખવો. પરમ વિનય રાખવો. પૂતગલનો કહું છું. પણ એ આંતરિક છે. શું? એ સ્થૂળ વિનય નથી. એ હા, બરાબર. આંતરિક છે. શું તમે ચાવી બરાબર એકદમ લગાડો છો, ફટાક દેરું તાળું ખુલી જાય છે. એટલે જ તો દીપકભાઈ હવાલો આપે છે. બીજી વખત એટલે હું સમજો નહીં, તાલીઓ ના ગડગડ હવાલો આપે છે. બરાબર ના માસ્ટર કે નહીં? બરાબર. જાણે હું એ જે બોલે છે ને તરત જ આમ અંદરથી છે ને સટ દેરું પકડાઈ જાય છે. જાણે અનુભવનું છે. એટલે અનુભવીનું વેણ આપણને અનુભવમાં મૂકી દે. શું અહીંથી તમારે છે તો એરપોર્ટનો રસ્તો ખબર ના હોય, તમે ક્યાં ના ક્યાં ભટક્યા કરો. શું છેક થાણા સુધી જતા રહો, કલ્યાણ સુધી જતા રહો તો એરપોર્ટ ભેગું ના થાય. પણ એનો જાણકાર અનુભવી હોય, જે જઈ આવ્યો છે, જોયેલું છે, એ તમને રસ્તો ચીંધે તો તમે સચડાટ પહોંચી જાઓ. પછી ક્યાંક તમે ભૂલા પડ્યા ને તોય તમે ફોનમાં પૂછો કે ભાઈ હું અહીંયા છું, હવે ક્યાં જવું, કેવી રીતના મારે પહોંચવું, એને બધી ખબર છે. ગલી ગુચ્યો છે, પૂછે ક્યાં છો તો કેવું રામ ભરોસે હોટલ ઉપર ઊભો છું, ફલાણા ગલીમાં, સ્ટ્રીટનું નામ આ છે. પછી એ રસ્તો બતાડશે, ભાઈ તો આમ થઈને આમ નીકળો બહાર, પછી આ રસ્તો પકડો, આમ કરીને સીધા પહોંચાડી દે. અનુભવી છે. પણ બાકી ખાલી ચોપડા વાંચીને જેને બધું રસ્તો ખબર છે ચોપડામાંથી, ડિરેક્ટરીમાંથી, તો એ તમને રસ્તો બધો બતાડશે. પણ તમે જ્યાં કંઈક ભૂલા પડ્યા ત્યાંથી બહાર કાઢીને પહોંચાડવાનું એની પાસે ના મળે. એટલે અનુભવી જે છે એ ભૂલા પડેલા ને માર્ગે લાવે. બધા ભૂલા જ પડેલા છે ને બધા માર્ગે લઈને પહોંચાડી દે ઠેઠે. ત્યાં અનુભવીને એટલે જ કહ્યું છે ને. બીજું બધું માથાફોડ મેલ. શ્રીમદ રાજચંદ્રના વચનામૃતના પહેલા પુઠ્ઠા ઉપર જ લખ્યું છે, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. કેમ પુઠ્ઠા ઉપર લખ્યું? તો કે તે આત્મા જાણે બધું જાણ્યું, હવે પછી માથાફોડ કરવાની જરૂર નથી. ના જાણ્યો તો ફોડ માથા કે છે. બરાબર.